હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 અધ્યયન સંપૂર્ણ ગણિત એકમ છે 10 આનંદ મેળવો આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં ચિત્ર આપેલું છે તેનું અવલોકન કરવાનું છે અને ચિત્રના આધારે આવા અન્ય પ્રશ્નો પૂછવાના છે। હવે ચિત્રના આધારે જવાબ આપવાના છે। ટીના આનંદ મેળામાં શું ખરીદે છે, પછી આ વસ્તુના તે કેટલા રૂપિયા ચૂકવે છે એના આપણે જવાબ આપવાના છે। પછી આગળ પ્રવૃત્તિ છે ચલની નોટ ઓળખો અને લખો। અહીં નોટો ચલની નોટો આપેલી છે તે કેટલી છે એ આપણે લખવાની છે। હવે આગળ સમજો અને તે મુજબ લખો। તો આ કેટલા પૈસા છે એ લખવાના છે। હવે આગળ અહીં વિદ્યાર્થીઓએ આનંદ મેળાના એક સ્ટોલ પરથી રૂપિયાની છાપ પાડવાનું એક ચિત્ર લીધું અને મનપસંદ સિક્કાની છાપ પાડી 10 રૂપિયા બનાવવાના છે। તો અહીં એવું છે ને કે 10 રૂપિયા લખેલા છે, એમાં આપણે એક રૂપિયાના 10 સિક્કાની છાપ પાડવાની છે। પછી આ નીચે બીજા 10 છે, એમાં 2 રૂપિયાની છાપ પાડવાની છે, સિક્કાની છાપ। પછી હવે આ 10 છે તો 5 રૂપિયાની સિક્કાની છાપ પાડવાની। પછી આ 10 છે તો 10ના સિક્કાની છાપ પાડવાની છે આપણે। હવે આગળ અહીં ચિત્ર પૂરું થઈ ગયા બાદ શિક્ષકે મેળામાંથી કેટલીક નકલી નોટ લીધી અને વિદ્યાર્થીઓને તે વિશે સમજાવ્યું અને જુઓ સમજો અને મુજબ લખો। તો કેટલા રૂપિયા છે તે આપણે લખવાના છે। અહીં દરેક ચોરસ બોક્સ આપેલા છે તેમાં આપણે ગણીને લખવાના છે। હવે અહીં ફુગ્ગા ફોડો। તો અહીં જય, મીના અને ટીના નીચેના ફુગ્ગા ફોડે છે તો તેમને કેટલા રૂપિયા મળશે તે આપણે અહીં લખવાનું છે। જયને 31 રૂપિયા મળશે, ટીનાને 16 રૂપિયા અને મીનાને 25 રૂપિયા મળશે। હવે આપણે જોવાનું છે કે જય, મીના અને ટીનામાંથી સૌથી વધુ રૂપિયા કોણે મેળવ્યા, તો સૌથી વધુ રૂપિયા જયે મેળવ્યા છે 31 રૂપિયા। હવે અહીં જય, મીના અને ટીનુને ફુગ્ગા ફોડવામાં મદદ કરો। હવે આગળ અહીં ચાલો જોઈએ 66 રૂપિયાના અલગ અલગ કેવી રીતે ચૂકવી શકાય। તો આ રીતે ચૂકવી શકાય એવી રીતે નીચે આપેલી રકમ બનાવવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે, તો એ 52 રૂપિયા છે તો કેટલાની જરૂર પડે તે આપણે અહીં લખવાની છે। પછી આ વસ્તુઓ આપેલી છે અને તેના કેટલા રૂપિયા મળશે તેની કિંમત લખેલી છે। તો આપણે આ વસ્તુ લેવાની છે તો કેટલા ચૂકવવા પડશે એ લખવાનું છે। હવે અહીં બિલ બનાવવાનું છે આપણે। ટીના, મીના, જય કેટલી વસ્તુ લીધી તેનું અહીં ટોટલ બિલ બનાવવાનું છે આપણે। બિલના આધારે નીચેના પ્રશ્નો જવાબ લખવાના છે। ટીનાને કેટલો ખર્ચ થયો, મીનાને કેટલો ખર્ચ થયો, જયને કેટલો થયો, કોણે સૌથી વધુ ખર્ચ કર્યો। તો સૌથી વધુ ખર્ચ કોણે કર્યો, તો ટીનાએ। હવે આગળ વસ્તુ ખરીદો અને પૈસા ચૂકવો। તો ટીના 65 રૂપિયાની ઘડિયાળ લે છે, 10 રૂપિયાની ચોકલેટ લે છે, તેને કેટલા પૈસા ચૂકવવા પડશે, તો 75 રૂપિયા। પછી મીના બેટ 52 રૂપિયાનું લે છે અને કંપાસ 32 રૂપિયાનું, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે,
તો 84 રૂપિયા. પછી જય રસોડા સેટ 55 રૂપિયાનો અને દડો 16 રૂપિયા. તો એને કેટલાનો ખર્ચ થયો? આપણે એને કેટલા રૂપિયા ચૂકવ્યા? તો 71 રૂપિયા. હવે આગળ અનેરી તેની પાસે કેટલા 72 રૂપિયા હતા અને તેને રસોડાના સેટના 10 ચૂકવ્યા. તો કેટલા રહ્યા? 62 રૂપિયા. પછી ઇસ્માઇલ તેની પાસે 80 રૂપિયા હતા અને કારના 42 રૂપિયા ચૂકવ્યા. તો તેની પાસે હવે 38 રૂપિયા વધ્યા છે. પછી અહીં પ્રોજેક્ટ કાર્ય એ પ્રમાણે કરાવી શકાય. પોતપોતાના માતા પિતા સાથે બજારમાં વિવિધ વસ્તુઓની ખરીદી કરવા જાય છે અને વિવિધ વસ્તુઓ માટે થયેલ ખર્ચના આધારે 1-2 વસ્તુ અને રૂપિયા 100ની કિંમતને ધ્યાને રાખી બિલ બનાવવાની પ્રવૃત્તિ કરાવવાની. એમાં તેમજ સરવાળા અને બાદબાકીના દાખલા તેમજ વ્યવહારુ કોયડા બનાવી તેનો ઉકેલ મેળવવાની પ્રવૃત્તિ કરાવી શકાય. તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય બાય.